ચાલો ભાઈ, હમણાં જ મેં તમને જે આ બે વિડીયો બતાવી છે, બિલ્ડિંગ દેખાય છે સામે, આ વિડીયોની સાથે હું તમને વધુ એક વસ્તુ બતાવું છું. જો પહેલાં તો આપણા આ બેન છે એ ડિમ્પલબેન લાઇનમાં ઊભા છે. એ લાઇનમાં જે ઊભા છે એ શેની લાઇન છે હું તમને કહું. આ જુઓ, આ આખી લાઇન જ છે, કાયદેસર આ લાઇન છે. તો આ લાઇન છે અમારે અહીંયા, એ છે આરામ વડાપાઉં. જો અહીંયા લખ્યું આરામ વડાપાઉં. અને જુઓ તમે લિટરલી અહીંયા જુઓ કેટલી ભીડ છે, કેટલી લાઈન છે, લોકો લાઈનમાં. આ જુઓ તમે, આ એના કાઉન્ટર ઉપર જો તમને બતાડું થોડું. આ જો એનું કાઉન્ટર દેખાય તો ભાઈ દેખાય, ત્યાંથી આ બધી લાઈન છે. આ છે આરામ વડાપાઉં. તો મારા ખાસ મિત્ર ભાઈ આપણે છે વિમલભાઈ સરવૈયા, તમને જણાવવાનું કે આ જે જગ્યા છે ને એ મુંબઈમાં વીટી સ્ટેશનની બરાબર સામે છે. આપણે જે મુંબઈનું વીટી સ્ટેશન છે જેનું નામ અત્યારે CST સ્ટેશન છે, એ સ્ટેશનની બરાબર આ જો સામે દેખાય એ સ્ટેશન. અને ત્યાંથી આ મારો મેં ઘુમાવ્યો મોબાઈલ, અને આ જો અહીંયા આવી ગયા આપણા બેન, અહીંયા લાલ ટી-શર્ટમાં છે ને એ ડિમ્પલબેન છે, અને આ ટ્વિંકલ અને પન્ના એ લોકો અહીંયા છે. તો આ વિમલભાઈ વડાપાઉં અહીંયા બહુ ફેમસ છે. અમે લોકો અત્યારે વડાપાઉં ખાશું, અને તમને યાદ કરીને કદાચ એકાદ વધારે બી ખવાઈ જાય તો વાંધો નહીં. તો ભાઈઓ, તમે પણ ક્યારે પણ આવો ને મુંબઈ, તો CSTમાં આ સાંજે આરામ વડાપાઉં જો હજી ફરી એકવાર હું તમને બતાવી લખ્યું છે વડાપાઉં, આરામ વડાપાઉંની મુલાકાત લીધો. બહુ સરસ વડાપાઉં આ ભાઈ બનાવે છે. ચાલો આવજો બધા.